નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો. મૌની અમાસે નર્મદા નદીમાં હજારો શ્રદ્ધાળુઓએ આસ્થાની લગાવી ડૂબકી. પવિત્ર નર્મદા સ્નાન કરી લોકોએ પુણ્યનું ભાથું બાંધ્યું. ભાલોદ બાદ જંબુસરમાં ભૂમાફિયાઓ સામે તવાઈ. તાલુકા વિકાસ અધિકારી હાર્દિક રાઠોડે 510 એકર જમીન ઉપરની ગેરકાયદેસર ખેતી ઉખાડી ફેંકી. ભરૂચની નર્મદા નદીમાં મૌની અમાસે પવિત્ર સ્નાન માટે સવારથી જ હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા. બુધવારે મૌની અમાસે પવિત્ર નર્મદા સ્નાન માટે ભરૂચ શહેર અને જિલ્લાના નર્મદા કિનારે માનવ પ્રવાહ ઉમટ્યો હતો. દશાશ્વમેઘ ઘાટ, નીલકંઠેશ્વર ધામ સહિતના કિનારે લોકોએ શાહી સ્નાનનો લાભો લીધો હતો. સાથે જ દર્શન, દાન, પૂજા, પાઠ અને તર્પણ કરી પિતૃઓની કૃપા મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા. ભરૂચમાં નર્મદા નદીના ઘાટે સ્નાન કરવા આવ્યા છે. અહીંયા આજે અમને આવીને એટલો બધો આનંદ થાય છે, જાણે કુંભ મેળામાં બધા જે સ્નાન કરવા ગયા છે 144 વર્ષે જે ભરાય છે એમાં જે મજા આવે છે એનાથી વધારે જાણે અમને મજા આવી હોય ને એવું લાગ્યું છે. બુધવારે મૌની અમાવસ્યાના દિવસે આજે ઝઘડિયાના ભાલોદ બાદ જંબુસરમાં ગૌચરની જમીન પર ભૂમાફિયાઓના દબાણને ઉખડી ફેંકાયું. જંબુસરમાં ગોચરની જમીન ઉપર ગેરકાયદેસર ખેતીના કારણે પશુઓને પૂરતો ચારો નહીં મળવાથી પશુઓ ભૂખે મરતા હતા. આ સામે તંત્ર દ્વારા ભરૂચના જંબુસર તાલુકાના સારોદ ગામ ખાતે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તાલુકા વિકાસ અધિકારીની રાહબારી હેઠળ 510 એકર જમીનમાંથી દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ જમીન પર કપાસ અને મગ જેવા પાકની સરકારી ગોચરમાં ગેરકાયદેસર ખેતી કરવામાં આવતી હતી. અગાઉ તાલુકા વિકાસ અધિકારી દ્વારા 27 જેટલા લોકોને નોટિસ આપવામાં આવી હતી, જે બાદ તાલુકા વિકાસ અધિકારી હાર્દિક રાઠોડે કાર્યવાહી હાથ ધરી છે. આજરોજ સારોદ મુકામે કુલ 544 એકરની ગૌચર જમીન આવેલી છે. એમાં કુલ 510 એકરમાં ગૌચર જમીનમાં દબાણ કે જણાવેલ છે અને એ જે ફરિયાદ આવેલી છે એના આધારે કુલ 27 લોકોને આપણે નોટિસ આપવામાં આવેલી છે અને નોટિસના આધારે અમને નિયત સમયમાં ગૌચરનું જે દબાણ છે દૂર કરવાની અમને સૂચના આપવામાં આવેલી હતી. આજથી એમની દબાણ દૂર કરવાની કામગીરી ચાલુ છે અને આ સાથે હું જંબુસર તાલુકાની તમામ આપણા ગ્રામજનોને એક વિનંતી બી કરું છું કે તમારા ધ્યાનમાં બી આપણે કોઈ બી ગ્રામ પંચાયતની ગૌચર જમીનમાં દબાણ જો જણાય આવે તો એ તાત્કાલિક સ્વેચ્છાએ દૂર કરવા મારી નમ્ર વિનંતી છે. અને આ સાથે સરકારની જે દબાણ દૂર કરવાની જે હાલ કાર્યરીતિ છે એમાં તમામને સહયોગ આપવા મારી નમ્ર વિનંતી છે. ભરૂચ જેસીઆઈ તેમજ જાયન્ટ્સ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે જેસીઆઈના હોસ્ટેલ ગ્રાઉન્ડમાં ચાલતા ટ્રેડ ફેરનું સમાપન કરવામાં આવ્યું. ક્લોઝિંગ સેરેમની નિમિત્તે સેવાશ્રમ હોસ્પિટલ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જેસીઆઈ પ્રેસિડેન્ટ ત્રાપ્તિ રાઠોડ, જાયન્ટ્સ પ્રેસિડેન્ટ મૃણાલ કાપડિયા, શશી નેવે, રશ્મિકાંત કંસારા તેમજ બંને સંસ્થાના સભ્યો જોડાયા હતા. સદર રક્તદાન શિબિરમાં 117મી વખત રશ્મિકાંત કંસારા અને ધરમ પટેલે 115મી વખત રક્તદાન કર્યું હતું. ઉપરાંત 25 થી વધુ લોકોએ રક્તદાન કર્યું હતું. जेसीआई जूनियर चैम्बर इंटरनेशनल भरूच और जायंट्स क्लब ऑफ भरूच ने हाथ में हाथ मिलाते हुए ये रक्तदान महादान ब्लड डोनेशन कैंप का आयोजन किया है. रक्तदान महादान को ध्यान में रखते हुए आज हमारे साथ बहुत से डोनर्स साथ में हमारे हैं. जायंट्स ग्रुप ऑफ भरूच ना मेंबर तरीके આજે 117મી વખત હું રક્તદાન કરી રહ્યો છું અને પ્રજાને એક જ સંદેશ આપીશ કે જીવનની અંદર રક્તદાન મહાદાન. રક્ત એક એવી વસ્તુ છે કે જે બજારમાં વેચાતું મળતું નથી અને તે માનવ શરીરમાં જ બને છે અને એના અનુસંધાને દરેક વ્યક્તિએ વર્ષમાં 3 વખત રક્તદાન કરવું જોઈએ. ભરૂચ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું. હાલમાં ઠેર ઠેર માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ભરૂચમાં સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી અને પોલીસ વિભાગ દ્વારા માર્ગ સલામતી માસની ઉજવણીના ભાગરૂપે રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું, જેમાં કચેરીના કર્મચારીઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું. ટ્રાફિકના નિયમોનો પાળો, અવારનવાર મુસીબતોને ટાળોના સૂત્ર સાથે આ માસની ઉજવણી કરવામાં આવી રહી છે અને લોકોમાં ટ્રાફિકના નિયમો અંગે જાગૃતિ લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રક્તદાન શિબિર રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી યોજાઈ હતી, જેમાં વાહન વ્યવહાર કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. તમારું એક નાનકડું યોગદાન કેટલાક લોકોના જીવનમાં આશાનું કિરણ ઉમેરી શકે છે. તો આજ રોજ ARTO ભરૂચ દ્વારા રેડ ક્રોસ બ્લડ કેમ્પ તરફથી અમે બ્લડ ડોનેશનનું આયોજન કર્યું છે, જેથી કરીને જેટલું બ્લડ ડોનેશન કરીશું એટલું ક્યાંક કોઈકને અકસ્માતમાં કે કંઈક બીજી રીતે બ્લડની જરૂરિયાત હોય છે તો તેમને તાત્કાલિકપણે
મળી શકે. તો એ માટે અમારા ERTO સ્ટાફ તરફથી એની સાથે સંકલનમાં 108 તથા રેડ ક્રોસના કર્મચારીઓ અને ટ્રાફિકમાંથી ત્યાંના કર્મચારીઓ સહયોગ આપીને અમે આજે બ્લડ કેમ્પને સારું એવું યોગદાન માટે કાર્ય કર્યું છે. વાગરાના અંભેલ ગામે ONGCના GGS 8 પ્લાન્ટ પાસે આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. જોકે ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા સૌએ રાહતનો શ્વાસ લીધો. વાગરા તાલુકાના અંભેલ ગામ નજીક આવેલ ONGCના GGS 8 નંબરના પ્લાન્ટ પાસે આગ ફાટી નીકળી હતી. પ્લાન્ટ અંભેલ ગામથી માત્ર 500 મીટરના અંતરે આવેલો હોવાથી આસપાસના ગ્રામજનોના ભયનો માહોલ સર્જાયો હતો. આગની જાણ થતાં જ વાગરા ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ ઉપર કાબુ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. આગના કારણે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. સ્થાનિક વહીવટીતંત્ર અને ONGC અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. આગના બનાવમાં કોઈ પણ જાનહાનિ થઈ ન હતી. જાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિર અલગધામ ખાતે 27માં નર્મદા જયંતિ મહોત્સવ નિમિત્તે પોથીયાત્રા યોજાઈ. જાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિર 27માં નર્મદા જયંતિ મહોત્સવની 4 ફેબ્રુઆરીએ વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરાશે. ગાયત્રી મહાપુરાણ કથાનો મંગળવારે પ્રારંભ નિમિત્તે ગાયત્રી મંદિરેથી પોથીયાત્રા નીકળી હતી. ત્યારબાદ ગાયત્રી મહાપુરાણ કથાનો પ્રારંભ વક્તા સત્યાનંદ ગિરિજીએ કર્યો હતો. અંકલેશ્વરની SVEM સ્કૂલના ગુજરાતી માધ્યમના પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિક વિભાગનો વાર્ષિક ઉત્સવ યોજાયો. અંકલેશ્વરના શારદા ભવન હોલ ખાતે અંકલેશ્વરની SVEM સ્કૂલના ગુજરાતી માધ્યમના પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિક વિભાગનો વાર્ષિક ઉત્સવ યોજાયો, જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો. આ કલરવ કુંજોત્સવમાં શાળાના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના શિક્ષણ નિરીક્ષક દિવ્યેશ પરમાર, અંકલેશ્વર નગરપાલિકાના મુખ્ય અધિકારી કેશવ કોલડિયા તેમજ શાળાના પ્રમુખ ભૂપેન્દ્ર શાહ, મંત્રી ડોક્ટર મહેન્દ્ર પંચાલ, સુપરવાઇઝર મિતાર રીંડાણી સહિત આચાર્ય મિલેન્દ્રસિંહ કેસરોલા, વાલીઓ તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો. ધોરણ 1 થી 8 અને નાના બચ્ચાઓ, ભૂલકાઓ, શિશુ નર્સરી ના બાળકોનો પણ આમાં સમાવેશ થયો છે. આજના આ કાર્યક્રમનો હેતુ એ છે કે વિદ્યાર્થીઓ શૈક્ષણિક કાર્યક્રમની સાથે સાથે સહઅભ્યાસ પ્રવૃત્તિ પણ કરે અને સર્વાંગી વિકાસ થાય એવો એક શુભ હેતુસર આજે આ કાર્યક્રમનો નિર્માણ કરવામાં આવ્યું છે. અંકલેશ્વરના ભડકોદરા ગામના ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર માથાભારે ઈસમે યુવાન પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં યુવાનને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. તો આ તરફ પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. અંકલેશ્વરના ભડકોદરા ગામના પંચાયત ફળિયામાં રહેતા વિનેશ પટેલ તારીખ 26મી જાન્યુઆરીના રોજ પોતાના ઘરે હતા તે દરમિયાન તેઓના મિત્રોને ફોન આવ્યો હતો અને પોતે ગામના સ્મશાનવાળા ક્રિકેટ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમી રહ્યો હતો હોવાનું જણાવ્યું હતું, જેથી વિનેશ પટેલ પણ ક્રિકેટ રમવા ગયા હતા. જેઓ મેચ રમી ગ્રાઉન્ડની બહાર પોતાની બાઇક ઉપર બેસી મોબાઈલ ફોન વાત કરી રહ્યા હતા તે દરમિયાન ગામની નવીનગરીમાં રહેતો નિલેશ રમણ પટેલ ત્યાં આવી મારા છોકરાને કોણે માર્યો કહી આવેશમાં આવી જઈ ચપ્પુ વડે વિનેશ પટેલ ઉપર તૂટી પડ્યો હતો અને પેટ તેમજ છાતીના ભાગે ચપ્પુ મારી ઈજા પહોંચાડી હતી. ઈજાના પગલે ઈજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વરની ESIC હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે અંકલેશ્વર GIDC પોલીસે હુમલાખોર નિલેશ પટેલ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 118 મુજબ ગુનો નોંધ્યો હતો. પોલીસે આ મામલામાં ગણતરીના દિવસોમાં જ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ LCBએ અંકલેશ્વર શહેર A ડિવિઝન પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપીને ઝડપી પાડ્યો. ગત તારીખ 25મી ઓક્ટોબર 2024ના રોજ ભરૂચ LCBએ બાતમીના આધારે હાંસોટ રોડ ઉપર આવેલ મોદીનગરમાં પ્રકાશ ઉર્ફે મૂસો ઠાકોરલાલ મોદી અને પદ્માબેન રમેશ છોટાલાલ મોદી પોતાના ઘરે હતા તે દરમિયાન દરોડા પાડ્યા હતા. પોલીસે બંને સ્થળે દરોડા પાડ્યા હતા. સ્થળ પરથી વિદેશી દારૂની 60 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 25,000નો દારૂ, ફોન મળી કુલ 27,000ના મુદ્દામાલ સાથે પદ્માબેન મોદી અને પ્રકાશ મોદીને ઝડપી પાડ્યો હતો. આ પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ બુટલેગર પારસગીરી લહેરગીરી ગોસ્વામીને અંકલેશ્વરની જલધારા ચોકડી સ્થિત સાનિધ્ય સોસાયટીમાંથી ભરૂચ LCBએ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
અંકલેશ્વર રેલવે સ્ટેશનની બાજુમાં વીટી કોલેજ કેમ્પસ નજીકના મેદાનમાં આગ ભભૂકી ઉઠી હતી. અંકલેશ્વર રેલવે સ્ટેશનની બાજુમાં આવેલ વીટી કોલેજ નજીક મંગળવારના બપોરે અચાનક આગ ભભૂકી ઉઠી હતી અને રેલવે સ્ટેશનની સંરક્ષણ દિવાલ અડીને લાગેલી આગે જોતજોતામાં વિકરાળ રૂપ ધારણ કરી લેતા સ્થાનિકોએ નગરપાલિકાના ફાયર ટીમને જાણ કરતા ફાયર કાફલો સ્થળ પર ધસી આવ્યો હતો અને પાણીનો મારો અડધો કલાક સુધી ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. પ્લેટફોર્મને અડીને કચરા સાથે જાડી ઝાંખરામાં 100 મીટર વિસ્તારમાં આગ ફેલાઈ હતી. તેના પર ભારે જહેમતે કાબુ મેળવવામાં આવ્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ગુમ અથવા ચોરી થયેલ 1.14 લાખની કિંમતના 9 મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યા. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા CEIR પોર્ટલનો ઉપયોગ કરી ગુમ ચોરી થયેલ મોબાઈલ ફોન શોધી કાઢવા સૂચના આપવામાં આવી હતી. જેના આધારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. પોલીસે કેન્દ્ર સરકારના પોર્ટલના માધ્યમથી ગુમ થયેલા મોબાઈલ ફોનને એક્ટિવ થયા હતા, જેને ટ્રેસ કરી મૂળ માલિકોને પરત કર્યા હતા. પોલીસે 1.14 લાખની કિંમતના 9 મોબાઈલ ફોન મળી માલિકોને પરત કરવામાં આવ્યા હતા. વર્ષ 2024માં જીઆઈડીસી પોલીસે ₹10.47 લાખની કિંમતના 57 મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યા હતા. અંકલેશ્વરના ભડકોદરા, જીતાલી અને ગડખોલ ગામમાં ભરાતા હાટ બજારમાં ગંદકી અને ટ્રાફિકની સમસ્યા સાથે પરમિશન વિના ચાલતા આ હાટ બજારોને બંધ કરવા મામલતદારે હુકમ કર્યો છે. અંકલેશ્વર તાલુકા મામલતદારે ગેરકાયદેસર હાટ બજારો બંધ કરવા આદેશ કર્યા, પણ તંત્ર આદેશનું પાલન કરવામાં ઊણું ઉતર્યું હતું. અંકલેશ્વર તાલુકાના અંદાળા અને કોસંબડી ગામના હાટ બજારને લઈ તાલુકા મામલતદારે કડક વલણ અપનાવ્યું હતું, પરંતુ આદેશના પાલનમાં ઢીલ વર્તન જોવા મળ્યા હતા. ત્યારે અંકલેશ્વરના જીતાલી ગામમાં સોમવારે, ગડખોલ ગામની રવિવારી અને ભડકોદરા ગામમાં ભરાતા હાટ બજારમાં ટ્રાફિક, ભીડભાડ અને ગંદકીનું સામ્રાજ્ય તેમજ ચોરીની ઘટનાઓ બનતી હોવા સાથે પરમિશન વિના ધમધમતા આ હાટ બજારો બંધ કરવા તલાટી કમ મંત્રી અને પોલીસ અધિકારીઓને આદેશ કરવામાં આવ્યો છે. મામલતદારે હાટ બજાર બંધ કરવા આદેશ કર્યા હોવા છતાં રાજપીપળા ચોકડી પાસેથી શુભમ ગિરનાર સોસાયટી પાસે મંગળવારે હાટ બજાર ધમધમતું જોવા મળ્યું હતું. અંકલેશ્વર તાલુકા પોલીસે જીતાલી ગામના 2 અલગ અલગ સ્થળોએથી ગેરકાયદેસર ચાલતા ગેસ રિફિલિંગ કૌભાંડ પકડી પાડી 2 ઇસમોને ઝડપી પાડ્યા. અંકલેશ્વર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે જીતાલી ગામના રાજ હોમ કોમ્પ્લેક્સમાં આવેલ મહાદેવ સ્ટીલ એન્ડ ઇલેક્ટ્રિકલ્સ નામની દુકાનમાં ગેરકાયદેસર ગેસ રિફિલિંગ ચાલી રહ્યું છે. બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી 3 ગેસના સિલિન્ડર, વજન કાંટો, રિફિલિંગ પાઇપ સાથે શોપિંગ કોમ્પ્લેક્સમાં રહેતો હીરાલાલ માંગીલાલ દેવાસીને ઝડપી પાડ્યો હતો. જ્યારે આવી જ રીતે ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતો પ્રદીપ કુમાર ભાલગ્રાહી પ્રધાન પોતાના ઘરે ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ ચલાવે છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા અને સ્થળ પરથી ગેસના 4 સિલિન્ડર તેમજ વજન કાંટો, રિફિલિંગ પાઇપ કબજે કર્યા હતા અને પ્રદીપ કુમાર પ્રધાનને ઝડપી પાડ્યો હતો. આમ પોલીસે બંને સ્થળેથી 14,000થી વધુના મુદ્દામાલ કબજે કર્યો હતો. વાગરાના સયખામાં સગીરા ઉપર દુષ્કર્મ આચરનાર કિશોરીની ભરૂચ એલસીબીએ ધરપકડ કરી. વાગરા પોલીસ સ્ટેશનમાં ભોગ બનનારની માતાએ ફરિયાદ આપી હતી કે પતિ સાથે જીઆઈડીસીમાં મજૂરી અર્થે ગયા હતા. આ દરમિયાન તેની સગીર વયની દીકરી ઘરે ઝૂંપડામાં એકલી હોય તેની એકલતાનો લાભ લઈ બાજુમાં રહેતા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરે તેને પકડી લીધી હતી અને બાળકી સાથે તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરી તે અને તેનો મિત્ર બંને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ અંગે વાગરા પોલીસે BNS તથા પોક્સો એક્ટની સંલગ્ન કલમો મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અલગ અલગ ટીમો બનાવી સાયખા દુષ્કર્મના ગુનામાં સંડોવાયેલ પૈકી એક કિશોરને દહેજ બાયપાસ રોડ પરથી શિલ્પી સ્ક્વેર શોપિંગ નજીક 52ની ઝાડીઓમાંથી ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ રેલવે સ્ટેશનથી રિક્ષામાં બેસેલી 2 મહિલાઓ વૃદ્ધાનું ₹2.28 લાખની મત્તા ભરેલ પાકીટ સેરવી ગઈ. ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે રહેતા 64 વર્ષીય હંસાબેન બારિયા 18મીએ સ્પેશિયલ રિક્ષામાં ભરૂચ આવ્યા હતા. જ્યાં રેલવે સ્ટેશનથી તેઓ બીજી રિક્ષામાં બેસી શ્રવણ ચોકડી દીકરીના ઘરે જઈ રહ્યા હતા ત્યારે તેમની રિક્ષામાં 2 મહિલાઓ બેસી હતી જે 5 બત્તી ખાતે ઉતરી ગઈ હતી. વૃદ્ધા દીકરીના ઘરે પહોંચતા તેમની પાસે થેલામાં રહેલ સાડીની અંદર મૂકેલા 2 નાના પાકીટ ગાયબ હતા અને શોધખોળ બાદ નહીં મળતા એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેમાં પાકીટમાં રોકડા સહિત સોનાનું મંગળસૂત્ર, 2 વીંટી, બુટ્ટી મળી કુલ ₹2.28 લાખની મત્તાની ચોરી અંગે 2 શકમંદ મહિલાઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. મૌની અમાસે નર્મદા નદીમાં હજારો શ્રદ્ધાળુઓએ આસ્થાની લગાવી ડૂબકી. પવિત્ર નર્મદા સ્નાન કરી લોકોએ પુણ્યનું ભાથું બાંધ્યું. ભાલોદ બાદ જંબુસરમાં ભૂમાફિયાઓ સામે તવાઈ. તાલુકા વિકાસ અધિકારી હાર્દિક રાઠોડે 510 એકર જમીન ઉપરની ગેરકાયદેસર ખેતી ઉખાડી ફેંકી. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.